રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આગ જનીનો બનાવ બન્યો છે। તેમાં ખાસ વાત કરીએ, આગ લાગતા જ યાર્ડમાં શેડમાં પડેલા નવા બારદાનના કોથળાઓ બળીને ખાખ થઈ ગયા છે। આ તકે ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખાને થતા મોરબી રોડ ફાયર વિભાગ, રેલનગર ફાયર વિભાગ તેમજ કોઠારિયા રોડ ફાયર વિભાગની સહિતની જે તમામ ટીમો છે તે ફાયર ટીમો તાબડતોડ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી પાણીનો મારો તેમને ચલાવ્યો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। અને ત્યારે હાલ સતત પાણીના મારાથી આગ કાબૂમાં આવી ગઈ છે। સાથે જ કહી શકાય, આગજનીના જે બનાવ બન્યો છે તેમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। યાર્ડની પાછળ આવેલ નવા બારદાનના જથ્થાની અંદર આગ લાગવાના ખબર મળતા કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી ઈઆરસી ફાયર સ્ટેશન, રેલનગર ફાયર સ્ટેશન, બધી જગ્યાએથી ફાયરનો સ્ટાફ, કોઠારિયા રોડથી સ્ટેશન ઓફિસર ભૂપલભાઈ જેસાણી, ઈઆરસી આરએ જોબણ ઘટના સ્થળ ઉપર જોઈ સતત પાણી મારો ચલાવી અને આગ પર કાબુ મેળવેલ છે। હાલ ખાલી નોર્મલ સ્મોક ચાલુ છે અને પાણીનો